આપેલ સંખ્યા 3.2/6 ના 42% એ કેટલા થશે? તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા આપેલી સંખ્યા છે કે 3.2/6. તો આ મિશ્ર સંખ્યા છે અને સૌપ્રથમ આપણે મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવું પડશે. એટલે આ બંનેનો ગુણાકાર એટલે કે 6 × 3 અને આનો સરવાળો થશે. એટલે 6 × 18 18 + 2 18 + 2 એટલે કે 20. તો 20/6 આ અપૂર્ણાંક સંખ્યા બની. હવે ગણવાની શરૂઆત કરીએ તો 20/6 નાની જગ્યાએ ગુણાકાર 20/6 ગુણ્યા 42%. અહીંયા લખી દઈએ 42%. ટકાની નિશાની છેદમાં જાય એટલે 100. હવે જ્યાં ભાગ પડતો હોય ત્યાં ભાગ પાડી દઈશું. તો અહીંયા 20 આપેલા છે તો 100 ના ભાગ પાડીએ 20ના ગુણાંકમાં એટલે કે 20 × 5 20 × 100. અહીંયા 20 ઉડી જશે. અહીંયા 6 આપેલા છે અને અહીંયા 42 આપેલા છે તો 6 ના ગુણાંકમાં 42 ના ભાગ પડે તો 6 × 7 6 × 42. હવે 6 ઉડી જશે. હવે અહીંયા કંઈ રહેતું નથી અને અહીંયા અંશમાં રહ્યા આ 7 અને અહીંયા 5. તો 7/5 અને અહીંયા ઓપ્શનની દ્રષ્ટિએ મિશ્ર સંખ્યા આપેલી છે તો અહીંયા આપણે 7/5 છે તેને મિશ્ર સંખ્યા બનાવવી પડશે. એટલે કે 5 × 5 અને 2 5 અને 2 7. તો આપણી મિશ્ર સંખ્યા બની ગઈ કે 1.2/5 1.2/5 ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે કે આપેલી જે સંખ્યા છે 3.2/6 ના 42% કેટલા થાય? તો 1.2/5. તો ઓપ્શન સી આપણો અહીંયા સાચો જવાબ થશે.